દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન. મિત્રો, ઋતુઓની રાણી વર્ષા ઋતુનું આગમન થઈ ચૂક્યું છે ત્યારે કવિઓ એમ કે અષાઢ ઉચ્ચારમ મેઘ મલારમ બની બહારમ જલધારમ દાદુર્ડંકારમ મયુર પુકારમ તળિયા તારમ વિસ્તારમ નહીં સમારમ પ્યાસ સપારમ નંદકુમારમ નિર્ખ્યાજમ કહે રાધે પ્યારી મેં બલિહારી ગોકુળિયાઓ ગીરધારી તમે ગોકુળિયાઓ ગીરધારી તમે ગોકુળિયાઓ ગીરધારી. મિત્રો, આજે આકાશમાં કાળા ડિબાંગ વાદળો છે, મોરના ટવકા થાય છે ને એવા વિડીયો શૂટ કરી રહ્યો છું. આજે વાત કરવી છે મિત્રો આંખોનું તેજ વધારવાનું. એના માટે 4 સ્ટેપ નેત્ર પ્રયોગ તો મેં બતાવ્યો જ છે. એ 4 સ્ટેપ નેત્ર પ્રયોગ કાયમ ચાલુ રાખજો. પણ આજે દહીં અને જીરું વિશે વાત કરવી છે મિત્રો. દહીં જે છે, જ્યારે જ્યારે આપણે દહીં ખાઈએ ત્યારે દહીંની અંદર શેકેલું જીરુંનો પાવડર નાખજો મિત્રો. કારણ કે દહીં અને શેકેલું જીરું એ બંનેની અંદર વિટામિન એ છે જે આંખોનું તેજ વધારવાનું કામ કરે છે. અને એટલે જ આપણા પૂર્વજોએ આયુર્વેદે પણ દહીંને અમૃત કહ્યું છે. કૃષ્ણ કનૈયો પણ દહીંની ચોરી કરીને માખણને દહીં ખાતા હતા. એનું એક જ કારણ છે કે દહીંની અંદર જે ગુડ બેક્ટેરિયા છે, લેક્ટોબેસિલસ બેક્ટેરિયા, જે પાચન શક્તિને મદદ કરે છે. આંતરડાની અંદર અબજોની સંખ્યામાં ગુડ બેક્ટેરિયા છે. એ ગુડ બેક્ટેરિયા માત્ર ને માત્ર કુદરતે દહીંમાં આપ્યા છે મિત્રો. ક્યારેય દહીંની અંદર મીઠું નહીં નાખવું મિત્રો, મોરું દહીં ખાવું. માત્ર શેકેલું જીરું નાખજો. શેકેલું જીરું, અને કારણ કે મીઠું નાખશો ને તો એમાં જે સોડિયમ છે, એ સોડિયમને લીધે લેક્ટોબેસિલસ ગુડ બેક્ટેરિયા મરી જાય છે. અને એટલા માટે મિત્રો, દહીં અને શેકેલું જીરુંનો પાવડર નાખીને તમે ખાશો ને, જેને આંખોનો પ્રોબ્લેમ છે, નંબર છે, બીજી કોઈ બીમારી છે, તો થોડું દહીં, વધારે પ્રમાણમાં દહીં પણ નહીં ખાવું, માપસરમાં દહીં ખાવું. વધારે દહીં ખાશો તો એ કફ અને શરદી કરે છે. એટલે માપસર 50 ગ્રામ 100 ગ્રામ, એનાથી વધારે નહીં ખાવું. એ દહીં અને જીરું ખાવાથી મિત્રો વિટામિન એ એમાં હોવાથી આંખોનું તેજ વધે છે. તો તમે તમારા બાળકોને પણ ખવડાવજો, તમે પણ ખાજો. હા, પણ લિમિટમાં. ખાસ યાદ રાખજો. જુઓ, મોરના ટવકા સંભળાઈ રહ્યા છે યાર. વર્ષા ઋતુનું આગમન થઈ ચૂક્યું છે. મારા મકાનના ટેરેસ પર આ વિડીયો શૂટ કર્યો છે. પાછળ જંગલ જેવું વાતાવરણ છે. દૂર 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 સુધી સીમ, નરી સીમ છે. ઝાડ ઝાડ, ખેતર ઝાડ સિવાય કશું જ નથી મિત્રો. આવા કુદરતી વાતાવરણમાં મનહરભાઈ રહે છે અને તમારા માટે રોજ નવા વિડીયો બનાવે છે. મનહર પટેલના જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.